નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર માંડવી દરવાજા ખાતે આવેલ મેલડી માતાના મંદિરે વડોદરા મથુર વૈશ્ય શાખા મહિલા મંડળ અને મેલડી માતા પરિવાર દ્વારા આયોજિત અસ્તમ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરાયું। વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ મેલડી માતા મંદિરે પ્રથમ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરાયું હતું। વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ ઐતિહાસિક મેલડી માતાના મંદિરે માઈ ભક્તો માટે રવિવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે। માઈ ભક્તો ખૂબ જ આશાપૂર્વક મેલડી માતાના દર્શન કરવા માટે ખુલ્લા પગે મેલડી માતાના દર્શન કરવા માટે આવતા હોય છે। વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક મેલડી માતાના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે અને મેલડી માતા પરિવાર દ્વારા પ્રથમ વખત રક્તદાન શિબિરનું આયોજન કરાયું। રક્તદાન કરવાથી 3 જિંદગીને બચાવી શકાય છે। રક્તદાન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે। લોહીમાં આયર્નનું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે। નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું પ્રમાણ ઘટે છે, જેનાથી હાર્ટ એટેકની શક્યતા 88% જેટલી ઘટી જાય છે। આ ઉપરાંત રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ 33% જેટલો ઘટાડો થાય છે। રક્તદાનથી ફક્ત દર્દીને જ નહીં પરંતુ દર્દી ઉપર નિર્ભર પૂરા પરિવારને મદદરૂપ બની શકાય છે, જેને લઈને આજે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિરે કેમ્પનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોને રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી। કાર્યક્રમ ક્યાં આગળ રાખવામાં આવ્યો હતો? મંદિર કહેવામાં આવે છે। 23/6ના રોજ રવિવારના રોજ અમે બ્લડ કેમ્પનો કેમ્પ રાખવામાં આવેલો। બ્લડ ડોનેટનો ને 52 ટોટલ આજે બ્લડનું ડોનેટ થયું છે। ત્યાં બધા એવું કહે છે આટલી ગરમીમાં આટલું બધું બ્લડ ડોનેટ થયું એ અમે વિચાર કરીએ છીએ। બ્લડ કેમ્પવાળા એવું કરે। કયું બ્લડ બેંક હતું? કોના સહયોગથી આ કરવામાં આવ્યું? આ અમે મેલડી પરિવાર તરફથી જે ગુપ્તા કરીને જે પરિવાર એ લોકોના તરફથી અમે એવું ભેગા થઈને આ કેમ્પ બનાવવામાં આવેલો। આટલે આશરે કેટલા યુનિટનું રક્તદાન થયું? 52 યુનિટનું રક્તદાન થયું છે। શું કહેવા માગશો લોકોને? ભાઈ ભક્તોને અમે એવું કીધું કે બ્લડ અવશ્ય ડોનેટ કરવું જોઈએ અને કોઈને જીવ બચતો હોય તો અવશ્ય બ્લડ ડોનેટ કરવું જોઈએ।